તો શરૂઆતમાં હું તમને સ્પષ્ટ કહેવા માંગુ છું કે ગુજરાતની જનતાની કમનસીબી જો પહેલા તો ગુજરાતના ગામોમાં વર્ષો સુધી પાણીની ટાંકી ના હોય. પાણીની ટાંકી જો કદાચ બની જાય તો ઉદ્ઘાટનના સમયે ટેસ્ટિંગ ના માધ્યમ દ્વારા જે સુરત અને જે નવસારીમાં આપણે દ્રશ્યો જોવા મળ્યા એ રીતે પાણીની ટાંકી કલેપ્સ થઈ જાય, પડી જાય, તૂટી જાય. જો પાણીની ટાંકી કદાચ કલેપ્સ ના થાય, પડે નહીં અને પાણીની ટાંકી હેમખેમ ટકી જાય અને એનું ટેસ્ટિંગ પણ સંપૂર્ણ થઈ જાય ત્યારે ખબર પડે પેલા ઇજનેરોને, મહાન ઇજનેરોને ખબર પડે કે આપણે તો પાણીની પાઇપલાઇન નાખવાનું ભૂલી ગયા છે. એટલે વર્ષો સુધી પાણીની ટાંકી ત્યાં આવીને એવી કટાઈને તૂટવાની કદર પર આવી જાય. કદાચ પાઇપલાઇન પર હોય ને પાણીની ટાંકી પણ હોય તો એ પાઇપલાઇન માંથી દૂષિત પાણી આવે અને ગાંધીનગર જિલ્લામાં જે 150 વ્યક્તિઓ દૂષિત પાણીના કારણે હોસ્પિટલાઇઝ થયા, ઇન્દોર જેવી ઘટના બનતી બચી ગઈ, એવી હાલત થાય. ચલો દૂષિત પાણી પણ ના હોય તો એ જે પાણીની ટાંકી છે વર્ષો સુધી એની સફાઈ ના થતી હોય અને સફાઈ પણ થતી હોય હેમંતભાઈ, તો તમે વિચારો કે નલ સે જલ યોજનામાં ખાલી નળ દેખાતા હોય, ઘર ઘર સુધી પાણી ના પહોંચતું હોય. આ ગુજરાતની જનતાની દુર્દશા ભારતીય જનતા પાર્ટીએ કરી. આ છે સાચું ગુજરાત મોડેલ. વિચારવા જેવી લાયક બાબત એ છે કે એક તરફ તમે જો કે 75 વર્ષ જૂનું કન્સ્ટ્રક્શન, દેશની આઝાદીના સમય પછી બનેલી, કોંગ્રેસના શાસનમાં બનેલી એક ટાંકીને તોડવા માટે મોટા મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એનો શ્રેય બિલકુલ કોંગ્રેસ પાર્ટીએ લેવો જોઈએ. કારણ કે કોંગ્રેસે જેટલા પણ તમને ગુજરાતમાં પણ જેટલા પણ તમને કન્સ્ટ્રક્શન આપ્યા છે એ બધા મજબૂત આપ્યા છે. કોંગ્રેસે જે શાળાઓ બનાવી, કોંગ્રેસે જે બ્રિજ બનાવીને આપ્યા, કોંગ્રેસે જે પાણીની ટાંકીઓ તમને બનાવીને આપી, આજે બધી અડીખમ ઊભી છે. તમે એનું મેન્ટેનન્સ પણ નથી કરી શકતા. આજે ગુજરાતમાં 620 થી વધુ ડેમો તમે જુઓ હેમંતભાઈ, 50 વર્ષ જૂના કોંગ્રેસના શાસનમાં બનેલા ડેમો. ભારતીય જનતા પાર્ટી તો ગુજરાતમાં એક કે નવું ડેમ બનાવી નથી શકી, પણ એ ડેમોનું મેન્ટેનન્સ કરવાની જે જવાબદારી તમને સોંપેલી છે 30 વર્ષથી, તમે એ તો નિભાવો. અમે તમારા પાસેથી શુદ્ધ કન્સ્ટ્રક્શનની આશા નથી રાખતા કે તમે મજબૂત આરસીસી નું એક M20 થી વધુ ગ્રેડનું તમે કન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરશો. પહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાઓ ટીવી ડિબેટમાં આવીને એવું બોલે કે પાણી અને ડામરને વેર છે, પાણી અને ડામરની દુશ્મનાવટના કારણે ડામરના રોડ વારે વારે વરસાદમાં તૂટી જાય છે. અરે તમે તો એવી હાલત કરી નાખી કે હવે તો પાણી અને આરસીસી નો વેર થઈ ગયો. જે આરસીસી નું કન્સ્ટ્રક્શન 100 વર્ષ સુધી ટકવું જોઈએ અને M20 ગ્રેડની ઉપરનું આરસીસી નું કન્સ્ટ્રક્શન હેમંતભાઈ એટલે ઇક્વિવેલન્ટ ટુ પથ્થર કહેવાય. અને એ કન્સ્ટ્રક્શન ટેસ્ટિંગ દરમિયાન તૂટી જાય, આનાથી મોટી શરમજનક ઘટના કઈ કહેવાય? હમણાં તમે બતાવ્યું માનનીય ઈશ્વરસિંહ પટેલ જે મંત્રી છે પાણી પુરવઠા વિભાગના, મેં તો પહેલી વાર જોયા, પહેલી વાર નામ સાંભળ્યું. સોરી ફોર ધેટ, મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. કામ કર્યા હોય તો કોઈએ સાંભળ્યું હોય ને એમનું નામ, કામ જ નથી કર્યા કેવી રીતે ખબર હોય? ગુજરાતની જનતાને નહીં ખબર હોય કે ઈશ્વરસિંહ પટેલ કોઈ છે એવા કે જે પાણી પુરવઠાના મંત્રી છે? અરે નૈતિકતાના ધોરણે એમને રાજીનામું આપવું જોઈએ. તમારા નાકની નીચે તમારા અધિકારીઓ આટલો મોટો ભ્રષ્ટાચાર કરીને આવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપે છે, હલકી ગુણવત્તાવાળી આવી ટાંકીઓ બનાવે. અરે આ ગ્રામજનોનો શું વાંક હેમંતભાઈ, જે વર્ષોથી પાણી માટે તડપી રહ્યા હતા, એમને તો આશા હતી કે વર્ષો પછી એમના ગામમાં પાણી આવશે. 33 થી 35 ગામોની ઇફેક્ટ થઈ ગયા પાણીની ટાંકી તૂટવાથી. હવે ફરી વખત વર્ષો સુધી કન્સ્ટ્રક્શન કરશે અને ફરી વખત પાણી આપવાની વાતો કરશે. ઓકે જગનેશભાઈ.